જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ। હું છું આપનો રિપોર્ટર અર્જણ કારાવદરા। રાણાવ તાલુકાના હનુમાનગઢ અને આસિયાપાટ ગામે પીવાના પાણી માટેની ખૂબ જ સમસ્યા હોય। આ સમસ્યા માટે ગામના વડીલો આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ ગામને પીવાના પાણી માટેની પાઇપલાઇનની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આ ગ્રાન્ટની રકમ જાણવા જોગ મળતા અંદાજે 7 થી 8 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવી હોય એવું જાણવા મળેલ છે। લાઈન એટલી નબળી ક્વોલિટીની છે કે તમે પગ મૂકો પતો તૂટી જાય। 3 મહિના પહેલાં લાઈન નાખવામાં આવેલી છે, પણ 3 મહિનાથી અત્યાર સુધીમાં હજી હનુમાનગઢ આસિયાપાટને વિતરણ કરતા સ્ટમ્પની અંદર પાણી રિચાર્જ કરવામાં આવ્યું નથી। 3-4 દિવસ પહેલાં અમારી બાજ ગુજરાતી ન્યૂઝના માધ્યમથી અમે જે સમાચાર અપલોડ કરેલે, આ સમાચારને ધ્યાને લઈ તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી। 3-4 દિવસથી મજૂરો આ પાઇપલાઇનની અંદર પાણી લઈ અને પાણી પહોંચાડવાની મહેનત કરે છે, પણ પાણી પહોંચતું નથી। એનું કારણ છે કે નબળી ક્વોલિટીની લાઈન છે, જેમ તેમ નાખેલી છે, એટલે પાણી પહોંચવું અશક્ય છે। ટીડીઓ સાહેબ હારે હમણાં મારે ટેલિફોનિક વાતચીત થતાં ટીડીઓ સાહેબે એવું કીધું કે ભાઈ અમારી આમાં કોઈ જવાબદારી નથી। ત્યારે આસિયાપાટ હનુમાનગઢ ગ્રામ પંચાયતના તલાટીશ્રી તથા સરપંચશ્રીઓ હારે પણ મેં ટેલિફોનિક વાત કરી, ત્યારે એવું મને જાણવા મળેલ કે ભાઈ 7-8 લાખ રૂપિયાની મોટી ગ્રાન્ટ હોય એટલે એ કામ ક્યારેય ગ્રામ પંચાયતને મળે નહીં। જે તે કોઈ એજન્સી હોય કે કોન્ટ્રાક્ટર હોય એની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે અને એ જવાબદાર તાલુકાની હોય છે। અમને હજી સુધી કોઈ જાણ કરવામાં પણ આવેલ નથી અને અમને એવો પણ રિપોર્ટ આપવામાં આવેલો નથી કે ભાઈ આ પાણી અહીંયા આવી ગયું, હવે અહીંથી વિતરણ કરવાની જવાબદારી તમારી। હનુમાનગઢ આસિયાપાટ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તથા તલાટીશ્રીને હજી સુધી કોઈ પણ ખબરે પડી નથી, એને કોઈ જાણ પણ કરવામાં આવેલી નથી। આ સ્પષ્ટ શબ્દોમાં મને જણાવવામાં આવ્યું છે ટેલિફોનિક દ્વારા। તો આના જવાબદાર રાણાવાવ તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી ફિક્સ થાય છે। આવડી મોટી રકમની ગ્રાન્ટ લાઇનને ક્યાંય ખોદકામ કરી નાખવામાં નથી આવી, નબળી ક્વોલિટીની લાઇન છે અને હજી સ્ટમ્પે પાણી નથી પહોંચ્યું, તો રસ્તામાં પણ પ્રાઇવેટ કનેક્શનોના પોઈન્ટ મૂકી દેવામાં આવ્યા છે લાઇનની અંદર। તો શું આમાં મિલીભગત છે કે ક્યાંય કોઈનો સંબંધ છે? આ તાલુકા વિકાસ અધિકારીને બધાને ગોળ ગોળ રમાડે, ગોળ કેરી જેવી રમત કરે છે। ઉચ્ચ કક્ષાએ રજૂઆત આની કરવામાં આવશે અને આની તટસ્થ તપાસ થાય વહેલી તકે તાત્કાલિક, અને જે તે એજન્સીએ કામ કર્યું હોય એની પાસેથી પરત રકમ લેવામાં આવે, ક્યાં તો પરત આ કામ ફરી વખત કરવામાં આવે। પછી તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી હોય કે પુરવઠાની જવાબદારી હોય, આ એ બંનેએ નક્કી કરવાનું છે। આવતીકાલે આના માટે ઘણા બધાઓને જાણ પણ કરવામાં આવશે, ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવશે અને સીધી લીટીમાં નહીં માને તો આની આરટી એક્ટ હેઠળ આરટીઆઈ પણ કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। અમારી બાજ ગુજરાતી ન્યૂઝ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો, અમને સપોર્ટ કરો, જેથી કરીને આવા અવનવા વિડીયો આપણને જોવા મળતા રહે।